ભાઈ હવે મેષ અને વૃષભ રાશિના જાતકોએ ખાસ તો એમનો આજનો દિવસ તો કેવો રહેવાનો છે, પણ સાથે સાથે આજે દિવાળીના પર્વ પર કયા ઉપાયો કરવાના છે, કેવી રીતે લક્ષ્મી પૂજન કરવાનું છે એ પણ જણાવશો. દર્શક મિત્રો, વાત કરીએ 12 રાશિમાંની પ્રથમ રાશિ એટલે કે મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિ વાળા જાતકો માટે વ્યવસાય ક્ષેત્રની અંદર આજે તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે એમ છે. મહત્વપૂર્ણ નિર્ણય લેવા હોય તો એ પેલા સાવધાની રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. કારણ વગરની ચિંતાઓથી દૂર રહેજો, કારણ કે ચિંતા ચિતા સમાનાસ્તિ. જીવતા માણસને ચિંતા વાળે અને મરેલાને ચિતા વાળે, એટલા માટે આજે ચિંતાઓથી દૂર રહેજો, વિશેષ લાભ મળશે. આવક અને જાવક સમાંતર જળવાઈ રહેતું જણાય. આજના દિવસની અંદર કયો ઉપાય કરવાનો? અરે આજ તો દિવાળી છે, માં લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવાનો અવસર છે, અને એટલા માટે આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી માં લક્ષ્મીને પતાસા અર્પણ કરો, માં લક્ષ્મીને કમળ કાકડી અર્પણ કરો, માં લક્ષ્મીને ગોળ અર્પણ કરો, માં લક્ષ્મીને નાગ કેસર અર્પણ કરો, અને આજના દિવસની અંદર નારિયેલ અર્પણ કરી ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જપ કરો, વિશેષ લાભ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બાવાહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિ વાળા જાતકો માટે સામાજિક કાર્યની અંદર તમને સારો લાભ મળતો જણાશે. સેવાકીય પ્રવૃત્તિથી તમારું મન પ્રસન્ન અને આનંદિત રહેતું જણાય. સંતાનને લગતા પ્રશ્ન હોય તો એમાં થોડી ઘણી ચિંતાનો અનુભવ થતો જણાશે, ને વ્યવસાયિક કામકાજની અંદર આજે વિશેષ માત્રામાં તમને લાભ મળી શકે એમ છે. વૃષભ રાશિ વાળા જાતકો આજે દિવાળીનો દિવસ છે, દીપાવલીનો પવિત્ર પાવન અવસર છે, ને એટલા માટે અપરાજિતાનું મૂળ આવે. અપરાજિતાનું મૂળ માં લક્ષ્મીજીને અર્પણ કરવું, વિશેષ તમને લાભ મળશે. એની સાથે સાથે કમળનું પુષ્પ અર્પણ કરવું, એનાથી પણ તમને સારો લાભ મળી શકે એમ છે. અને ત્યારબાદ તમારે આજના દિવસની અંદર શ્રી સુક્તમનો પાઠ કરવો. અવશ્ય માં લક્ષ્મીજી તમારા ઉપર પ્રસન્ન થશે ને તમારા કાર્યો સિદ્ધ થશે. જય ગણેશ. આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, હવે મિથુન અને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે એ જણાવશો. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ આજે દિવાળીના પવિત્ર પાવન દિવસે. 12 રાશિનો આજનો દિવસ કેવો, અને આ દિવાળીના પવિત્ર પાવન દિવસે 12 રાશિ વાળાએ કયા ઉપાયો કરવા? ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિની વાત કરીએ. મિથુનના અક્ષર છે કચ્છ અને ગજ, એનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિ વાળા જાતકો માટે પારિવારિક જીવન સુખમય બનતું જણાય. વ્યવસાયને લગતા કામકાજમાં અવશ્ય આપને લાભ મળી શકે. આજના દિવસની અંદર વડીલો તરફથી સુંદર મજાના આશીર્વાદની પ્રાપ્તિ થઈ શકે, અને વ્યવસાયની અંદર પણ આજે તમને નવી નવી તકો પ્રાપ્ત થતી જણાશે. મિથુન રાશિ વાળા જાતકો આજના દિવસની અંદર માં લક્ષ્મીની પૂજાની અંદર ગુગળનો ધૂપ કરવો જોઈએ. એની સાથે સાથે તમારે નાગ કેસરનો ઉપયોગ કરવો જોઈએ, વિશેષ તમને લાભ મળશે. ધૂપની અંદર 2 કમળ કાકડી પધરાવશો તો માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત થશે, ને નાભી ઉપર, કંઠ ઉપર અને તમારી જીહવા ઉપર કેસરનું તિલક કરજો, વિશેષ તમને લાભ મળતો જણાશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર આર્થિક બાબતોની અંદર તમને વિશેષ લાભ મળી શકે. બપોર સુધી કામકાજમાં ટેન્શન રહેશે, પણ દિવાળી જે ભેગી ચાલુ થાય એટલે કામકાજમાં લાભ મળવાનો ચાલુ થઈ જશે. આજે સમજદારીપૂર્વક કામ કરશો તો અવશ્ય તમને લાભ મળી શકે. કોઈ પણ રોકાણ કરવું હોય તો આજે તમને વિશેષ લાભ કરાવી શકે એમ છે. કર્ક રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર દક્ષિણાવર્તી શંખની પૂજા અવશ્ય કરવી જોઈએ. દક્ષિણાવર્તી શંખની પૂજા કરી ઓમ શ્રીમ શ્રીય નમઃ, ઓમ શ્રીમ શ્રીય નમઃ આ મંત્રનો તમે જપ કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકે. જય ગણેશ. સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, હવે સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે એ પણ જણાવશો. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ 5મી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. કામકાજનું આજે થોડું ઘણું બંધન રહેતું જણાય, ને આર્થિક બાબતોની અંદર આજે તમારે તકલીફોનો સામનો કરવો પડી શકે એમ છે. કારણ વગરનું ટેન્શન નુકસાન કરાવી શકે. માનસિક ઉચ્ચાટ થોડો ઘણો રહેશે, ને આ ઉચ્ચાટને દૂર કરવો બહુ જરૂરી છે. સિંહ રાશિ વાળા જાતકોએ
આજના દિવસની અંદર શ્રી સુક્તમનો પાઠ કરવો, લાલ કલરનું ફૂલ માં લક્ષ્મીજીને આજે તમારે અર્પણ કરવું અને બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર ગરીબ વ્યક્તિને દાન કરવું, વિશેષ લાભ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને અણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિ વાળા જાતકો માટે પરિવારની અંદર સંપૂર્ણ સ્નેહ મળતો જણાય. ઘર વપરાશની ચીજોની અંદર ખર્ચનું પ્રમાણ આજે વધી શકે એમ છે. નવું રોકાણ તમને સારો લાભ કરાવી શકે. આજે જીવન સાથી સાથે થોડા ઘણા વૈચારિક મતભેદો પણ રહેતા જણાશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો કન્યા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર ચમેલીનું અત્તર માતાજીને અર્પણ કરવું, આજના દિવસની અંદર મધ અને કમળ કાકડીનો ઉપયોગ વિશેષ માં લક્ષ્મીજીની પૂજામાં કરવો, એથી તમને વિશેષ પ્રકારનો લાભ મળતો જણાશે. જય ગણેશ. બિલકુલ ભાઈ, હવે તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે એ પણ જણાવશો. દર્શક મિત્રો, વાત કરીએ 7મી રાશિ એટલે કે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી છે શુક્ર મહારાજ. તુલા રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર રોજગારીની નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાશે. આજના દિવસની અંદર શાસન અને સત્તા બંનેનો તમને સુંદર મજાનો સહયોગ મળી શકે અને વિશેષ લાભ મળી શકે. મનની ચંચલિતતા ઉપર કાબુ રાખવો બહુ જરૂરી છે અને ભાગીદારી વાળા કામકાજમાં પણ તમે સાવચેતી રાખશો તો વિશેષ લાભ મળી શકશે. તુલા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ગોળ અને મધ આ બંને વસ્તુ માં લક્ષ્મીજીને વિશેષ માત્રામાં અર્પણ કરવી જોઈએ. કેસર મિશ્રિત જલ દ્વારા શ્રી યંત્ર ઉપર આજે તમારે અભિષેક કરવાનો. અભિષેક કરતા સમયે કનકધારા સ્તોત્રનો પાઠ કરવાનો, વિશેષ તમને લાભ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી છે મંગળ મહારાજ. આર્થિક બાબતોની અંદર આજે તમને સારો લાભ મળતો જણાશે. વાણી જો વિવેકપૂર્ણ વાપરશો તો તમારી શોભા બનશે, માટે વાણીનો ઉપયોગ વિવેકપૂર્ણ કરજો, વિશેષ લાભ મળી શકે. આજના દિવસની અંદર વૃશ્ચિક રાશિ વાળા જાતકોને તમારા કામકાજની કદર થશે, પણ ખોટા ખર્ચાથી બચવું બહુ જરૂરી હો. આજે વૃશ્ચિક રાશિ વાળા જાતકોએ બની શકે ત્યાં સુધી માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય એ માટે માછલીઓને અનાજ અર્પણ કરો. આજના દિવસની અંદર વિકલાંગ હોય, અક્ષમ, જે વ્યક્તિ સક્ષમ ના હોય એવા વ્યક્તિને ભોજનનું તમે દાન કરો અને માં લક્ષ્મીજીના મંત્રનો વિશેષ જપ કરો, અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, હવે કુંભ અને મીન રાશિના જાતકોનું આજનો દિવસ કેવો રહેવાનું છે, કેવી રીતે લક્ષ્મી પૂજન કરવાનું છે એ પણ જણાવશો. પેલમ વેલા ધનની વાત કરી લઈએ. ધન અને ધન રાશિ વાળા જાતકો કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ડ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. ઘરેલું કામકાજની અંદર આજે પ્રગતિ મળતી જણાશે. કરેલો પુરુષાર્થ તમારા માટે આજે ફળદાયી રહે અને પિતાનો ઉત્તમ સ્નેહ અને સહકાર મળતો જણાય. વ્યવસાયિક બાબતોની અંદર આજે તમને સુંદર મજાનો લાભ મળી શકે. ધન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી સફેદ તલનો ઉપયોગ કરી માં લક્ષ્મીની પૂજા કરજો, કમળનું પુષ્પ અર્પણ કરજો, વિશેષ તમને લાભ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિ વાળા જાતકો માટે કામકાજના સ્થળે તમને આજે આનંદની અનુભૂતિ થતી જણાય. ભાગ્યોદય માટે ઉત્તમ પ્રકારની તકો મળી શકે. જીવન સાથી અને પ્રિયજનોનો ઉત્તમ સ્નેહ અને સહકાર મળતો જણાય ને ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં પણ આજે વધારો થઈ શકે. મકર રાશિ વાળા જાતકોએ આજે અપરાજિતાની જે મૂળ હોય એ મૂળ તમારે આજે મા લક્ષ્મીજીને અર્પણ કરવું, ગુલાબનું અત્તર અર્પણ કરવું, સફેદ તલ અર્પણ કરવા, વિશેષ તમને લાભ મળતો જણાશે. હવે અમારા અંકુરભાઈ છે ને ઓલા મીન રાશિ વાળા ક્યાં એમ કેતા હોય કે ઓહો અમારો વારો બહુ મોડો આવે એટલે આજ પેલા લઈ લેવાના હતા, એટલે હવે કુંભ અને મીન લઈ લો. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર સ્વાસ્થ્ય બાબતે સાચવીને કામ કરવું તમારે બહુ જરૂરી છે. પારિવારિક જીવન સાધારણ ક્લેશમય રહેતું જણાયને ખોટા ખર્ચા ટાળવા અને ખોટી ઉતાવળ ન કરવી તમારા માટે હિતાવ છે. કારણ વગરની ચિંતાથી આજે તમે દૂર રહેજો. સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર, અરે આજે દિવાળીનો દિવસ છે, આજના દિવસની અંદર માં લક્ષ્મીજીની પૂજા કરવાની છે. ગુગળ અર્પણ કરો માં લક્ષ્મીને, ગુગળનો ધૂપ અર્પણ કરો, લાલ અને સફેદ કલર એના ફૂલ અર્પણ કરો અને ગોમતી ચક્ર માતાજીને અર્પણ કરો, વિશેષ તમને લાભ મળી શકે. હવે વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, જ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. ભાગીદારી સાથેનો ઉત્તમ વ્યવહાર આજે તમને લાભ કરાવી શકે. વ્યવસાયની અંદર
આજે થોડી ઘણી ચિંતા રહેતી જણાશે. આજના દિવસની અંદર માનસિક શાંતિમાં થોડી ઘણી ઉણપ રહેશે અને ફળની અપેક્ષા વગર કામ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છીએ તો આજે એક ચાંદીની વાટકીની અંદર મધ ભરો, માં લક્ષ્મીજીને તમે અર્પણ કરો, કમળ કાકડી અર્પણ કરો અને માં લક્ષ્મીજીના મંત્રનો જપ કરો, વિશેષ લાભ મળી શકશે. જય ગણેશ. બિલકુલ.